देश की लायला श्री बाय कुंभार भगत प्रहलादे प्रगट करी राम પછી જપે સકળ સંસાર ભક્ત પ્રહલાદે પ્રગટ કરી પછી જપે સકળ સંસાર गुरु रामानंद कबीर साहेब प्रगट करी सातो दीप नवखंड सात दीप नवखंड महापुरुषना शब्दों मुजब वायक मुजब जेवा समय में આપણે હાલ્યા જાય છે ત્યારે માનવના હૃદયમાં ધર્મની સ્થાપના થઈ છે. ભલે આપણે થોડું કષ્ટ પડ્યું વર્ષથી લગી 2020 એટલે જેવું વર્ષ લાગ્યું બધાને થોડુંક દુઃખ પડ્યું બધાને આપણને પણ એનાથી એક લાભ ઉત્પન્ન થયો છે આપણને. બાબા રામદેવજીએ કીધું સંવંત 2020 માં ધર્મ થાપશું. સંવંત 2020 માં ધર્મને થાપશું. પછી ધરશું નકલંગનો અવતાર. બાબા બાળના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા છે આગમના એના. કહે રામદેવજી હરભુ તમે સાંભળો કહું તમને સદ ધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે પીર નહીં આવે વારંવાર. એટલે થોડી કષ્ટ પીડા પડીશ બધાને આપણને અને બધા એમાંથી પસાર થયા છે. પણ એમાં એક લાભ થયો છે. એ લાભ કયો છે ખબર? માનવ થોડા ધીરા પીડ્યા છે. દેવાજ પંડિત મહારાજ નો આગમ આવી ગયો. અમારા ગોવિંદભાઈ ની એક ઈચ્છા છે. હું તો ભજન તો આપણે વારંવાર ગાઈ છીએ. વિદાર ધર્મ છે આપણો, સનાતન ધર્મ છે. એના મૂળમાંથી કોને પાઠ માંડેલો, આ ધર્મને કોને આગળ હલાવેલો, આ ધર્મની જગતને ઝાંખી કોને કરાવેલી. ભક્તિ દિલાવર દેશ કી લાવ્યા શ્રીબાઈ કુંભાર. ભક્ત પ્રહલાદે પ્રગટ કરીને પછી જપે સકલ સંસાર. શ્રીબાઈ કુંભાર ની ઘરે ભક્તિ પ્રગટ થઈ વાળા. સમય કેવો કફરો ખબર? આટાણ તો હારો છે. એ સમય તો બહાર તમે રામ નામ નો લઈ શકો, હરિભજન નો કરી શકો, ધૂન નો કરી શકો, કીર્તન નો કરી શકો, નારાયણની પૂજા નો કરી શકો. આવો કફરો સમય. એમાં શ્રીભાઈ કુંભાર કીધું ભલે પણ અમે તો નારાયણને માનવાળા છે. ભોંયરું ગળાયું ઘરમાં, ભોંયરું ગળાયું ત્યાં બેઠા બેઠા હરિ કીર્તન કરે છે, હરિભજન કરે છે. એની ઝાંખી પ્રહલાદજીને થાય છે. પછી તો હરણાકશ્યપના ઘરમાં ભક્તિ આવી. વેરી હતો ને એના ઘરમાં ભક્તિ આવી અને પેલો પાઠ મંડાયો છે તાલાળા. વીર તાલાળામાં પેલો પાઠ મંડાણો. એ સમયના કોટવાળ કોણ હતા, ગાદીપતિ કોણ હતા, ગતગંગા કોણ હતી, કેટલા માનવ હતા, કેટલી સૃષ્ટિનો વિસ્તાર હતો,
खाली 15 करोड़ आखा विश्वनी वस्ती वाला खाली 15 करोड़ 5 करोड़ मानव 5 दानव ने 5 देव देव महिला હતા ની ભક્ત પ્રહલાદ ભેગા હાલતા થયા વાલા માનવ હજી લો વિલમમાં પીડ્યા છે હાસુ છે ખોટું છે એમાંનીમાં પીડ્યા દાનવ છે એ તો માનતા જ નથી પણ દેવગતિના કોઈ આત્મા છે એ હરિને માને છે ભક્તિને માને છે મેઘધારવાજીનો મહિમા છે
भक्त प्रहलाद ने गिरता लाला वाला 15 કરોડની વસ્તી, 5 કરોડ માનવ, 5 કરોડ દાનવ, 5 કરોડ દેવ. ભક્ત પ્રહલાદ ભેગા 5 કરોડ નિર્વાણ પહોંચે છે. બીજો જગન રચાય છે.
જગન એટલે પાટોત્સવ આપણો સનાતનનો પાઠ. પહેલો ભક્ત પ્રસાદે માંડ્યો તાલાળામાં, બીજો અવધની ગાદી માતે મહારાજા હરિચંદ્રે પાઠ માંડ્યો. ગરુડ ભગવાન તો જેના કોટવાળા, સોલંકીનાથ પંડિત હતા. વસ્તી 21 કરોડ, 7 કરોડ નિર્વાણ પૂજા, 7 કરોડ ઈ ટાણા ટીંગાણા છે, હજી ટીંગાણા, હજી મેળ પીડ્યો નથી અને પડશે. આ મંડળીમાં એમ બધા ભળતા નથી. એ જુદા છે, એ જુદા છે, અને ભેગા છે, એ ભેગા છે. દાનવ ને માનવ કોઈ દી બે ભેગા ન હોય, દેવ ને દાનવ બે ભેગા ન હોય કોઈ. ઓમ ભેગા છે. જોવામાં તમને દ્રષ્ટિમાં આવે તો ખ્યાલ આવે, લાકડું જગાવશું ને એમાંથી ધુવાડો નીકળશે, એનાથી જુદું નથી, છે ભેગું. પણ દેવગતિના જે આત્મા છે ને વાળા, એના દેવગતિના વિચારો છે. માનવ 3 વૃત્તિથી જીવતો હોય, કા પશુવૃત્તિ, કા માનવવૃત્તિ ને કા દેવવૃત્તિ. પશુવૃત્તિમાં શું આવે ખબર? ખાલી પોતાનું કરી લેવાનું બસ, બીજાનું જે થવું એ થાય, એમાં કઈ પડી હોય નહીં. અને માનવ વૃત્તિ એવી છે વાલા, અડધો હું ખાઉં અડધો તમે ખાઓ, આ માનવ વૃત્તિ છે. તો દેવવૃત્તિ તો એવી છે કે તમે ખાઈ લો, અમે ભલે ભૂખ્યા રહી જાય, એ દેવવૃત્તિ છે. એટલે વસ્તી 21 કરોડ ની હતી, પણ બધા ભેગા હાલ્યા ને 7 કરોડ નીકળ્યા એમાંથી. રેવત નામ અશ્વ સૂર્ય રથ માંથી લઈ આવ્યા હતા. આ હારું છે, દયા છે, કૃપા થઈ ગઈ ભગવાનની. 100 વર્ષ થયા છે. કોઈ પ્રમાણ નથી માંગતો બાપુ, નકર તો ખાલી નામ ધારો ને કે અમે ભક્તિ કરી છે ને આમ છે, તો આપો બાપુ પ્રમાણ લ્યો. આ હાથ પૂર્ણ કૃપા થઈ ગઈ ઠાકરની. માં ચંગાવતીને ધન્યવાદ દે, શિબી રાજાને ધન્યવાદ દે, એને માગી લીધું પ્રભુ આવા દુઃખ હવે ન દેતા. તમને કોઈ નહીં માને, તમારું ભજન નહીં કોઈ કરે, એટલે પ્રમાણ લેવાનું બંધ કર્યું. તો પ્રમાણ દેવા પડતા. આમાં પ્રમાણ આપેલા છે. જો પેલા પાઠમાં હસ્તીને લઈ આવેલા હાથીને, એનો પ્રસાદ લીધો, બધાએ પુણ્ય પાછું મૂક્યું, હસ્તી બેઠો થઈ ગયો. બીજા પાઠમાં રેવતને લઈ આવેલા છે, એમાં બધાએ પુણ્ય મૂક્યું 7 કરોડે, તો રેવત બેઠો થઈ ગયો છે. આખો યુગનો પલટો થાય છે. હસ્તિનાપુર પાંડવો, 5 પાંડવો, 6 નારાયણ, માતા કુંતા, સતી દ્રૌપદી, એમને નિદાર ધર્મની જ્યોત જગાવી વાલાઓ.
કજળી ઉઠીને કજળી વનમાં જાય. ત્રીજો પાઠ મંડાણો હસ્તિનાપુર દિલ્હી. અને હવે ચોથો પાઠ એ આપણી ભૂમિમાં થશે, આપણી જુનાગઢની ભૂમિ, જ્યાં રેવતાચલ દાદા બેઠા છે એ જ ભૂમિ. આપણી ભૂમિ એવી પાવન છે, ડાયરેક્ટ આપણને અનંતના ઘરની હવા મળે છે, ડાયરેક્ટ, કોઈ ભેળસેળ નહીં. આમ ઉપર કોઈ મલક જ નથી, નકરો દરિયો છે. નારાયણની ડાયરેક્ટ હવા મળે છે આપણને. એટલે તો આપણે રતિ સતી ભક્તો સંતો સુરા એમ થાય છે. બધે ફરી લો, તમે તમારે જાઓ, આખા ભારતમાં ફરી લો, પણ પ્રેમ તમને ગુજરાતમાં જોવા મળશે. બીજે બધે પ્રેમ જોવા ન મળે. આચાર વિચાર ખરા, શુદ્ધ રહેવું, ચોખ્ખું રહેવું, પણ હરિયની થાળીનો કોઈ આંકલો પાડે ને એ બહાર ઓછું છે. એ અહીંયા વાલા વાડીએ કોઈ ઓચિંતાનો કોઈ નીકળ્યો હોય ને બપોરનું ટાણું હોય ને તો આપણા માઢોડા તો એવા છે, ભલે જાયના અજાણ્યા કોઈ પણ ભાઈ બેહીજા વાલા હાલ બપોરનું ટાણું છે વાલા. એ અહીંયા છે, અહીંયા પ્રેમ છે, અહીંયા ભક્તિ વૃત છે, ગઢી થઈ ગઈ છે, વિશ્વાસની ભક્તિ થઈ ગઈ છે. ગોકુલ મથુરામાં જાવ ને તો બચપન છે ભક્તિનું. ભગવાન લાલો નાનો છે ને બાળક રૂપે, ભગવાન એને બાળક રૂપે બધા પ્રેમ કરે છે. ધૂળમાં આલોટે એને ગોપીઓ બની જાય એવો બાળક રૂપી પ્રેમ છે. અને ભક્તિની યુવાની છે મહારાષ્ટ્રમાં. કોઈ સમય પંઢરપુર બાજુ જાયજો, આ સંત જ્ઞાનેશ્વરની વાત કરીને આપણે એ વિસ્તાર ત્યાં યુવાન ભક્તિ. અને પછી ફરતી આવી ગુજરાતમાં વાલાઓ, અહીંયા ભક્તિ આવીને પછી અહીંયા શાંતિ મળી ગઈ કે અહીં બેહી જવા દે. એવા માઢું છે અહીંયા આપણા, એવા સંતો છે ને એવા ભક્તો છે. મેરું ડગે પણ જેના મરડાનો ડગે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપાત પડે તોય વણશે નહીં, સોય મારા હરિજનના પ્રમાણ. એ હરિજનો જોવા મળે તમને. કલિકાલનો છેલ્લો પાઠ મંડાણો જુનાગઢની ભૂમિમાં સવરો મંડપ છે. કોઈ સમય જાઓ તો દર્શન કરજો. પાંચા સાતા નવા 12 કરોડ 33 નો મેળાવડો થયો. ત્યાં પાઠ મંડાણો અજિયા નામ બકરીની કોરી પાવર થઈ. આરાધ કર્યો, બધા મહાપુરુષોએ ભજન કર્યું, આરાધ કરીને છેલ્લે અજિયા બેઠી ન થઈ વાલા. દેવતાઓ સમજી ગયા, ઓહો હવે તો કલિકાલનો વાયરો લાગે છે. બધા મહાપુરુષો દેવતાઓ જે હતા એ હવના સ્થાને થઈ ગયા, કોઈ મરી નથી ગયા. સંતો એવું કે જૂની સમાધિના નર જાગશે, પાછા જાગવાના છે અને જાગ્રત જ છે. પર બે જાવ નવ ચેતન સમાધિ છે. હોકાર આપે, હોકાર ખાલી હૃદયથી બાપાને પગે લાગજો ન્યા જઈને, સાત દેવીદાસ અંદરથી હોકાર આપે, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. આપણી કોઈ પણ ભૂમિ લઈ લો તમે, સમાધિ વાળા પુરુષો છે, ચેતન છે, જાગૃત છે. એનો સમય નથી અત્યારે, સમય આવશે બધા જાગૃત થાય. છેલ્લો પાઠ માંડ્યો ને હજી આ બેઠી ન થઈ. સંતો બધા મહાપુરુષો 33 કોટી દેવતાઓ આપણી ભૂમિમાં હમાણા લ્યો, માનો તો 33 કોટી દેવતાઓ છે. આમ જો તો જોગણીઓ ડુંગર છે, માં જગદંબાઓ જોગણીઓ બધી. આમ જો દત્ત મહારાજ બેઠા છે. ની ભૂમિ આ ક્ષેત્ર 12 ગાવ આજુબાજુ આપણું તમારું કેશોદય આવી જાય. 12 ગાવ જ્યાં જ્યાં એનો પડછાયો પડે છે ને, અહીંયા અકાળે મોત થાય ને તોય મુક્તિ મળે એવી ભૂમિ છે. અકાળે મરી જાય ને આપણે કદાચ તોય મુક્તિ મળે. અરે બહાર મરી જાય ને હાડકા દામાકુંડમાં પધરાય ને તોય મુક્તિ મળે એવી ભૂમિને આપણે માનવ છે. એમાં કાળાભાઈ અમારે ઘણી વાર મને ભેળા થયેલા છે અને ભજનમાં ઘણી વાર ભેળા થયેલા છે. પોતે ભજનાનંદી આત્મા હતા. એની પાછળ આવી બધી મજા આવે ને આવા સંતો મળે વાલા. આ બધા આરાધકો વાળા બધા ગોતવા જાવ તો બધા મોંઘા મૂલ ના છો એમ તો, પણ પ્રેમ ને તાતણે બધા ગોવિંદભાઈ અમારો એવો
ભાઈ ગણી નાનો દીકરો છે, વર્ષોથી અમારા ભજન સાંભળે છે, વર્ષોથી ભજન કરાવે છે, પોતે પણ ભજન ગાય છે. એક આપણે દોર લઈને 2 વાણી કોઈ પણ કાળાભાઈ પાછળ ફૂલડા ચડાવી દીધી. છેલ્લો પાઠ જુનાગઢની ધરામાંથી મંડાય સૌરવ મંડપ. કોઈ સમય નો ગયા દર્શન કરી આવજો. હજી આ પડી છે ને, આ બેઠી અને કરશે બેઠી થવાનો એ સમય આવી ગયો છે, નજીક છે. દાજો એટલું બધું નહીં કાઢવું પડે વાળા. જીવે ગા સોઈનર જોવે ગા. પણ હમણાં 20 છે ને એ થોડુંક અમને 2-4 વર્ષ એ હોય, ધ્યાન રાખજો. 2020, 2021, 2023, 2024, 25 થોડુંક પચવું તો પચી જાય. 25 થોડુંક બધા પચી જાય. અને પછી મારા નાથને જય શ્રી પ્રીતિ કુટુંબ સે હે શ્રી ગુરુ સે હોય, કહે કબીર વાં દાસ કા પલા પકડે ન કોઈ. જેમ આપણા પરિવારને ભેગો રાખી છે ને, એમ જ ભગવાનને પરિબ્રહ્મ પરમાત્માને આપણે ભેગા રાખવાના છે. હર ઘડી હર પલ આપણા પરિવારને મૂકી છીએ, આપણે ભૂલીએ છીએ. એમ આપણા ગુરુ મહારાજ, આપણા ભગવાન, આપણા સંતો, આપણી મા ભગવતીઓ, એમ જ એને ભેગા રાખવાના, તો મજા આવે. ટાણે ટાણે યાદ કરીને પછી એમ નહીં, મેળ નહીં પડે. બાપભાઈ ચોથો પાઠ મંડાય છે